હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગ્રામરમાંથી એક પોઈન્ટ ક્વેશ્ચન ટેગ સમજવાના છે. ક્વેશ્ચન ટેગ એટલે અનુપ્રશ્ન. અનુપ્રશ્ન જેમ કે વાક્ય છે અને વાક્યના આધારે જ પ્રશ્ન પૂછવાનો છે અને સામેવાળાની એમાં હા હોય, કોઈ જવાબ મેળવવાની આશાથી કોઈ પ્રશ્ન પૂછવાનો ના હોય, પણ સામેવાળો આપણું જે વાક્ય સાંભળે છે એની સંમતિ હોય ત્યારે આવા પ્રશ્ન પૂછાતા હોય છે. જેમ કે અહીંયા ઉદાહરણ જોઈશું. આજે વાતાવરણ સરસ છે નહીં? આજે વાતાવરણ સરસ છે નહીં? સેકન્ડ, તમે ડૉક્ટર છો ખરું ને? મને ખબર છે તમે ડૉક્ટર છો ખરું ને? તો એમાં એની હા જ હોય. તમને ફિલ્મો નથી ગમતી, બરાબર? તમને ફિલ્મો નથી ગમતી, બરાબર ને? તમે તેને નથી ઓળખતા, સાચું ને? આ ડ્રેસ સરસ છે નહીં? તો અહીં જે આપેલા છે વાક્યો, એના ટૂંકા પ્રશ્ન મૂકવામાં આવ્યા છે. આ પ્રશ્ન પૂછવા માટે હોતા નથી, પરંતુ આપણે કહેલા વાક્યો સાંભળની પાસેથી કોઈ કમેન્ટ મેળવવા માટે પૂછાય છે. અને આ પ્રશ્નમાં પૂછતી વખતે સાંભળનાર આપણી સાથે સહમત છે તેવી આશા સાથે જ આ પ્રશ્ન પૂછાયો હોય છે. તો આપણે ઉપર જે ગુજરાતીમાં જોઈએ એને આપણે ઇંગ્લિશમાં જોઈએ કે આજે વાતાવરણ સરસ છે. The weather is nice today, isn't it? The weather is nice today. ફર્સ્ટ સેન્ટેન્સ છે ને એ વિધાન વાક્ય એ કહીએ ને તો હકારાત્મક છે, યાની કે પોઝિટિવ છે. ત્યારે પાછળ ક્વેશ્ચન ટેગ આવે ને તો એ નેગેટિવ હોય અને નકારાત્મક. ઇઝન્ટ ઇટ? નહીં. The weather is nice today, isn't it? તો નહીં. તમે ડૉક્ટર છો ખરું ને? You are a doctor, aren't you? તમને ફિલ્મો નથી ગમતી, બરાબર ને? યુ ડોન્ટ લાઇક ફિલ્મ, ડુ યુ? ચોથું છે કે યુ ડોન્ટ નો હિમ, તમે એને નથી ઓળખતા, ડુ યુ? તો વાક્યમાં મુખ્ય ક્રિયાપદ સહાયક હોય તો અહીંયા હોય તો અનુપ્રશ્નમાં એટલે કે ક્વેશ્ચન ટેગમાં અહીંયા હકાર હોય તો આવશે. અહીંયા વાક્યમાં મુખ્ય ક્રિયાપદ હકાર હોય તો અનુપ્રશ્ન એટલે કે ક્વેશ્ચન ટેગ નકાર આવે છે. મુખ્ય ક્રિયાપદ એટલે આ જે આવે ને બાજુમાં જ, કર્તાની બાજુમાં જે આવે એ જ મુખ્ય ક્રિયાપદ હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ હોય છે. જો મુખ્ય ક્રિયાપદ નેગેટિવ હોય તો ક્વેશ્ચન ટેગ અફર્મેટિવ એટલે કે હકાર હોય છે. અને ક્વેશ્ચન ટેગ હંમેશા ટૂંકા સ્વરૂપે હોય છે. અને ચોથું છે જ્યાં નામને બદલે પ્રોનાઉન હી, શી, ઇટ અને તેનો ઉપયોગ થાય છે. મુખ્ય વાક્યમાં જો ઓક્ઝિલરી વર્બ એટલે કે કંઈ આપેલું નથી, બી, ડુ, હેવ, સીધું જ ક્રિયાપદ આપેલું હોય કે હી રીડ્સ, તો બી, ડુ, હેવના ક્રિયાપદ વપરાય છે. અને મોડલ વર્બ કેન, શુડ, વિલ હોય તો તેને ક્વેશ્ચન ટેગમાં રિપીટ કરવામાં આવે છે. ટૂંકમાં વાક્યના પ્રકારને ઓળખો. જો વાક્ય હકાર હોય તો અનુપ્રશ્ન નકાર આવે. જો વાક્ય નકાર હોય તો અનુપ્રશ્ન હકાર આવે. એટલે જ કે અફર્મેટિવ હોય તો નેગેટિવ બને, નેગેટિવ હોય તો અફર્મેટિવ બને. નામને બદલે પ્રોનાઉન એટલે કે સર્વનામનો ઉપયોગ થાય છે. જેમ કે છોકરીનું નામ હોય તો શી લાગે છે, છોકરાનું નામ હોય તો હી લાગે છે. અને કોઈ પણ નિર્જીવ થિંગ હોય કે કોઈ પ્રાણીઓના નામ હોય તો ઈટ લાગે છે. અને એક કરતાં વધારે નામ હોય તો ધે લાગે છે. અને આય સાથે કોઈ સર્વનામ હોય, કોઈનું નામ હોય તો વી લાગે છે. આ રીતે નામને બદલે સર્વનામનો ઉપયોગ થાય છે. અંતે પ્રશ્નાર્થ ચિહ્ન લગાડવામાં આવે છે. હવે એક્ઝામ્પલ આપણે જોઈશું. યુ વિલ કોલ હિમ. તો પહેલું આપણે કીધું હતું કે તમે વાક્યને ઓળખો. તો આમાં તો પહેલાં સહાયક ક્રિયાપદ કોણ છે? યુ વિલ કોલ હિમ, વોન્ટ યુ? તમે તેને બોલાવશો ખરું ને? તમે તેને બોલાવશો ખરું ને? તો પહેલાં તો વાક્ય આ સાદા ભવિષ્યકાળનું વિલ અહીંયા આપણે આપી દીધું છે. તો અહીંયા પાછું વિલ અને અહીંયા હકાર છે સહાયક ક્રિયાપદ એટલે અહીંયા નકાર, વિલ નોટ. અને સર્વનામ તરીકે કર્તા તરીકે યુનું યુ, વિલ નોટ યુ. તો અહીંયા વિલ નોટનું ટૂંકું સ્વરૂપ વોન્ટ થાય છે, જે હું આના પછીના વિડીયોમાં તમને શોર્ટ ફોર્મ જણાવીશ. ત્યાર પછી સેકન્ડ છે
અંજલિ ઇઝન્ટ અ ટીચર ઇઝ સી. અંજલિ ઇઝન્ટ અ ટીચર ઇઝ સી. તો અહીંયા જુઓ, અહીંયા મુખ્ય ક્રિયાપદ નકારમાં છે એટલે ક્વેશ્ચન ટેગ હકારમાં. ઇઝન્ટનું ઇઝ થઈ ગયું અને અંજલિ કરતા છે તો એનું અંજલિ છોકરી છે એટલા માટે સી લાગ્યું અને ક્વેશ્ચન માર્ક. સૌથી સહેલામાં સહેલું ગ્રામર ટોપિક કોઈ હોય તો ક્વેશ્ચન ટેગ છે. અંજલિ શિક્ષક નથી, ખરું ને? સાચું ને? ત્યાર પછી માયા એન્ડ મનોજ. માયા એન્ડ મનોજ અહીંયા વેરમાં માયા એન્ડ મનોજ એચ વધારાનો થયો છે. વેર એચ નહીં આવે, WERE વેર. માયા એન્ડ મનોજ વેર એટ યોર હાઉસ યસ્ટરડે. ગઈકાલે માયા અને મનોજ તારા ઘરે હતા, બરાબર ને? તો અહીંયા જો વેર આવ્યું છે તો અહીંયા હકાર છે તો વેર નોટ એટલે વેરન્ટ, અને માયા મનોજ બે નામ છે એટલે તે. તો વેરન્ટ તે. તો આપણે જોઈએ વેરન્ટ તે લખ્યું છે, વેરન્ટ તે ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી અહીંયા આપણે જોઈશું મોડલ વર્બવાળું. યુ શુડ સ્ટોપ ટોકિંગ ઇન ધ ક્લાસ. યુ શુડ સ્ટોપ ટોકિંગ ઇન ધ ક્લાસ. તો અહીંયા હકાર છે તો શુડ છે, શુડની સાથે આવશે, શુડની સાથે નકાર એટલે કે શુડન્ટ યુ. શુડન્ટ યુ. તારે વર્ગમાં વાતો કરવાનું બંધ કરવું જોઈએ નહીં. ત્યાર પછી 5 નંબરમાં યુ ડીડન્ટ સી મી. તમે મને જોયો નહીં, ખરું ને? તો અહીંયા ડીડન્ટ છે એટલે અહીંયા આવશે ડીડ અને યુનું યુ, ડીડ યુ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે તમને 1 by 1 આઈ એમ નોટ યોર બોસ. તો આ એમ આઈ, અહીંયા ક્વેશ્ચન માર્ક. એમ આઈ, હું તમારો સેટ નથી, બરાબર ને? જો અહીંયા એમ સાથે નોટ હોય તો એમનો એમ આવે છે. ખાસ યાદ રાખજો, એમ સાથે નોટ હોય તો એમનો એમ આવે છે. આઈ એમ નોટ યોર બોસ. પણ એમ પ્લસ નોટનું શોર્ટ ફોર્મ લખવું હોય તો આરન્ટ લખાય છે. એમ નોટનું શોર્ટ ફોર્મ આરન્ટ લખાય છે. આ ખાસ યાદ રાખવું. મોટાભાગના સ્ટુડન્ટ આરન્ટની જગ્યાએ એમેન્ટ લખે છે. એમ નોટ કોઈ ટૂંકું સ્વરૂપ નથી. આપણે શોર્ટ ફોર્મની અંદર એક વિલ નોટ એટલે વોન્ટ થાય છે, WONT વોન્ટ, અને એમ નોટનું આરન્ટ થાય છે. આ બે નામ ખાસ યાદ રાખવાના. અને ત્યાર પછી આઈ એમ હેપી. આરન્ટ આઈ એમ હેપી. તો એમ છે એટલે એમ નોટનું ટૂંકું સ્વરૂપ હમણાં તમને જણાવ્યા મુજબ આરન્ટ લખ્યું અને આઈનો આઈ એમ ગુડ એટ સ્ટડી. આઈ એમ ગુડ એટ સ્ટડી. આરન્ટ આઈ. તો એ હું ભણવામાં સારો છું, નહીં? ત્યાર પછી જો મુખ્ય વાક્યમાં કોઈ ઓક્ઝલરી કે મોડલ ના હોય તો કાળ પ્રમાણે ડુ ડઝના ઉપયોગ કરવો. હેવ હેઝનો ઉપયોગ થાય અને હેડનો પણ ઉપયોગ થાય. તો ફર્સ્ટ આપ્યું છે યુ લાઈક કોફી. હવે આમાં કોઈ વર્બ નથી આપ્યું. યુ લાઈક કોફી આટલું જ સેન્ટેન્સ હોય, આ તમારે બનાવવાનું હોય. તો આ લાઈક છે વર્બ, એના ઉપરથી ખબર પડે કે આ તમે સાદા વર્તમાન કાળનું વાક્ય છે એટલા માટે આમાં ડુ અને ડઝ લાગશે. કરતા યુ છે એટલે ડુ લાગશે. અને ડઝ શેની સાથે લાગે તો કે સી, હી અને ઈટ સાથે ડઝ ક્રિયાપદ લાગે છે. આથી તમારે અહીંયા શું આવશે? અહીંયા હકાર છે એટલે ડોન્ટ યુ ક્વેશ્ચન માર્ક. ડોન્ટ યુ ક્વેશ્ચન માર્ક. તમને કોફી ભાવે છે, નહીં? હવે બીજું સી કેમ. અહીંયા જો ભૂતકાળનું રૂપ છે. સી કેમ હિયર ઇન ધ મોર્નિંગ. તે સવારે અહીંયા આવી હતી. તો કેમ છે એટલે ડીડન્ટ સી, ખરું ને? ડીડન્ટ સી. વિજય ડઝ નોટ લુક હેપી. વિજય ડઝ નોટ, અહીંયા ડઝ આપી દીધું છે ને વિજય, તો ડઝ નોટ છે એટલે ડઝ અને વિજયનું હી. ડઝ હી પ્રશ્નાર્થ ચિહ્ન. વિજય ડઝ નોટ લુક હેપી. વિજય ખુશ નથી લાગતો, બરાબર ને? ત્યાર પછી જ્યારે લેટ્સ ગો આઉટ આવું કંઈ આપી દીધું હોય તો અહીંયા લેટ્સ એટલે અસ. અસનું પ્રોનાઉન વી થાય. અસ એટલે અમે. તો લેટ્સ ગો આઉટ
સેલ્વી ચલો બહાર જઈએ, બરાબર ને? ક્વેશ્ચન ટેગના ઉત્તરો મોટાભાગે ટૂંકમાં જ અપાતા હોય છે, જેમ કે ધીસ ઇઝ યોર ફ્રેન્ડ્સ સ્કૂટર ઇઝન્ટ ઇટ. અહીંયા ક્વેશ્ચન માર્ક અને કોમા મૂકવાના બાકી રહી ગયા છે. ધીસ ઇઝ યોર ફ્રેન્ડ સ્કૂટર ઇઝન્ટ ઇટ. આ તમારા મિત્રનું સ્કૂટર છે, ખરું ને? યસ ઇટ ઇઝ. હા, તે તેનું છે. They will meet us, won't they? They will નોટનું ફોન્ટ થશે. તો અહીંયા આપણે પેલું લખવાનું બાકી છે, વોન્ટ they. તો એમનો આન્સર થશે યસ they will. This is not your bag, is it? This is not your bag. Is it? No, it isn't. આ રીતે ટૂંકા જવાબ પણ ટૂંકા ફોર્મ હોય છે. યુ ડોન્ટ લાઈવ ઇન ધીસ સોસાયટી, ડુ યુ? તમે આ સોસાયટીમાં રહેતા નથી, ખરું ને? નો આઈ ડોન્ટ, હું નથી રહેતો. તો આ રીતે આખું ક્વેશ્ચન ટેગની પ્રેક્ટિસ કરવાથી વધારે ને વધારે ફાવશે. આગળના વિડીયોમાં તમને શોર્ટ ફોર્મ અને પ્રેક્ટિસ માટેની કેટલીક એક્સરસાઇઝ આપીશ. અસ્તુ. જય હિન્દ.